નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. હું રોહિત પટેલ. હવે આજના વિડીયોની અંદર આપણું ચેપ્ટર 9 છે ધોરણ 8 માટે પ્રાણીઓમાં પ્રજનન. હવે ગયા વિડીયોની અંદર આપણે ફલન વિશેની વાત કરેલી. હવે આજના વિડીયોની અંદર જે ફલન થયા પછી જે ભ્રૂણનો વિકાસ છે કેવી રીતે થાય, શુક્રકોષો અને અંડકોષોનું મિલન છે કેવી રીતે થાય છે, એટલે કે ભ્રૂણનો વિકાસ છે કેવી રીતે થાય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું આજના આ ટોપિકની અંદર. સૌપ્રથમ વાત કરી કે ભ્રૂણનો વિકાસ. તો ભ્રૂણ છે એ મનુષ્યની અંદર, પ્રાણીઓમાં જ્યારે પણ વિકાસ થતો હોય તો જે પ્રક્રિયા છે, એટલે આપણે અહીંયા આજની જે વાત છે એ મનુષ્ય માટેની જ છે. એટલે કે એની અંદર જે ભ્રૂણ છે એનો વિકાસ કેવી રીતે થાય છે, અંડપિંડ છે તો એનું વિભાજન કઈ રીતે થાય છે અને કેવી રીતે ભ્રૂણનું સ્થાપન થાય છે ગર્ભાશયની અંદર, એ વિશેનો આપણે અભ્યાસ કરીશું. આમ તો જેમ વાત આપણે આગળ કરેલી કે જે શુક્રકોષ અને અંડકોષ છે એ બંનેનું મિલન થાય એટલે ફલન જે ક્રિયા કહીએ છીએ. એ ફલન થયા પછી એટલે કે શરીરની અંદર અંડવાહિનીમાંથી જ્યારે અંડકોષો જે બહાર નીકળે છે, એટલે માત્ર એક જ અંડકોષ જે હોય એ અંડકોષનું જેમ અંડવાહિની અંદર આગળ વહન થાય છે, ત્યારે આગળ વધે છે, એ સમય દરમિયાન એ અંડકોષ છે ગોળાકાર હોય અને પછી એ યુગ્મનજમાં ફેરવાય છે. આપણે જોયું છે કે યુગ્મનજ એટલે જે કેન્દ્ર છે એના બે ભાગ પડતા હોય, છૂટા થતા હોય, એવી જે રચના છે એને આપણે યુગ્મનજ કહીશું કે જે છૂટા પડવાની તૈયારીમાં. એ યુગ્મનજનું નિર્માણ થાય છે અને ધીમે ધીમે એનું નિર્માણ એટલે કે વિભાજન થઈ બીજા ગોળાકાર કોષો છે એનું વિભાજન થઈ અને પછી આ પ્રમાણે એ ક્રિયા જોવા મળે છે. બરોબર. અને છેલ્લે અંતે જે ફલન ક્રિયા છે એના દ્વારા જ્યારે પણ એ ક્રિયા થાય છે એ દરમિયાન જે અંડકોષો છે અને જે શુક્રકોષો છે એ શુક્રકોષો અને અંડકોષો મારફતે જે ફલન ક્રિયા દ્વારા એ જે સ્થાપિત છે એ ભ્રૂણ છે એ ફલન ક્રિયા દ્વારા જે ઈંડું નીકળે છે એનું જેનું ફલન થયું છે એ ભ્રૂણની અંદર એટલે કે જે ગર્ભાશય છે એની દિવાલે એક જગ્યાએ સ્થાપિત થઈ જાય એટલે કે ચોંટી જાય છે અને એ જગ્યા ઉપર પછી ધીમે ધીમે જે ગર્ભની અંદર ગર્ભનો વિકાસ થાય છે અને પછી એ શિશુ બને છે. આ જે પ્રક્રિયા છે આપણે અહીંયા આજે એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે મેં આકૃતિ દોરી છે એટલે કે યુગ્મનજનું નિર્માણ તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ એટલે યુગ્મનજનું નિર્માણ. જ્યારે પણ અહીંયા અંડપિંડ અહીંયા દર્શાવેલો છે તો અંડપિંડની અંદરથી જ્યારે અંડપિંડ જે અંડપાદ છે એટલે કે અંડકોષ જ્યારે નીકળે છે એ ગોળાકાર આપણે કહીએ છીએ ગોળાકાર જે બતાવ્યો છે તો ગોળાકાર અવસ્થાની અંદર હોય છે. પછી એ જ્યારે આગળ વધે છે એટલે યુગ્મનજ એટલે યુગ્મનજની અંદર વાત કરીએ આપણે તો એની જે આકૃતિ છે યુગ્મનજની, તો એક આવો કોષ હોય તો એની અંદરનું જે કેન્દ્ર છે એ થોડું બે ભાગની અંદર વહેંચાવાની તૈયારીની અંદર હોય તો એ યુગ્મનજ બને છે. એટલે શું થવાનું છે કે એનું વિભાજન કે એક આખો ગોળાકાર કોષ હોય, આવો જે કોષ હોય એને પછી યુગ્મનજ બનતો હોય તો એ બે ભાગની અંદર વહેંચાવાની શરૂઆત થઈ ગઈ એટલે કે અહીંયા આ યુગ્મનજ બનવાની તૈયારી છે, એવા યુગ્મનજ બને છે. અને પછી ધીમે એનું વિભાજન થતું જાય છે. તો વિભાજન થતા નવા કેટલાય ગોળાકાર કોષોની અંદર એનું વિભાજન થાય છે અને એ વિભાજન થઈને પછી ગર્ભમાં એની સ્થાપના અને પછી એ શિશુ બને છે. અને જે જગ્યાએ ગર્ભની અંદર એનું સ્થાપન થાય છે એટલે કે આપણે જે નાભીનો ભાગ છે એ એના સાથે જોડાયેલો હોય છે અને એમાંથી જે શિશુ છે એ એનું પોષણ છે એ મેળવે છે. એના વિકાસ માટે માતાના પેટમાંથી એટલે ગર્ભાશયમાંથી એનો વિકાસ થવા માટે પોષણ તત્વો છે એ મળી રહે છે. તો આજની આ વાતની અંદર આ ક્રિયાની અંદર આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ. આ થોડી ઉપરની માહિતી છે મેં તમને આપી દીધી. હવે અહીંયા વાત કરીએ આપણે કે મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતા યુગ્મનજનું નિર્માણ થાય છે. એટલે કે જ્યારે પણ ફલન થાય છે એટલે કે આ જે ક્રિયા છે અહીંથી જે શુક્રકોષો છે અહીંયા આવે અને જ્યારે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય ત્યારે એ યુગ્મનજનું નિર્માણ કરે છે. એનું વિભાજન થવાનું ત્યાં સુધી નહીં. જો શુક્રકોષો ન મળે તો આ જે અંડપાદ છે એટલે કે અંડકોષ છે એ અંડવાહિની મારફતે ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય છે. ત્યાં કોઈ પણ પ્રકારે પછી એનું વિભાજન થતું નથી કે યુગ્મનજ બનતું નથી.
પણ આ જે ક્રિયા છે એ જ્યારે પણ ફલન ક્રિયા થાય છે ત્યારે આ ક્રિયા આપણને જોવા મળે છે. જો ફલન ક્રિયા ન થાય તો આ અંડકોષ છે અંડવાહિની મારફતે ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય અને શિશુ છે એ બનતું નથી. એટલે કે આ જે ઘટના છે એ આ ક્રિયા છે એ ફલન ક્રિયા થાય ત્યારે જ આ ઘટના છે એ જોવા મળે છે. એ સિવાય આ ઘટના છે એ જોવા મળતી નથી. એટલે કે મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતા યુગ્મનજ નિર્માણ પામે છે. તો અહીંયાથી જ્યારે પણ અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે છે એ અંડ વાહિનીની અંદર મુક્ત થાય છે અને જે શુક્રકોષ છે એના સાથે ફલન થાય એટલે આ જે છે આગળ વધે છે અને યુગ્મનજનું નિર્માણ કરે છે. તો અહીંયા યુગ્મનજ એટલે કે બે જે કેન્દ્ર છે એ બે ભાગની અંદર આમ વેચવાની તૈયારીમાં હોય એવા નિર્માણ થાય છે અને પછી એ ધીમે ધીમે આગળ વધતા બે કોષોમાં વિભાજન થાય છે. એનું ગોળાકાર કોષોની અંદર વિભાજન થતું જાય છે અને એક સમય એવો આવે છે કે પછી એક આવી સ્થિતિની અંદર આવે છે અને ગર્ભાશયની અંદર દાખલ થાય એટલે એ જે છે એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે. આ દિવાલ છે ગર્ભાશયની અને એ જે ફલન ક્રિયાથી એ જે સ્થાપિત છે એ અહીંયા ભ્રૂણ છે એ ભ્રૂણ અહીંયા દિવાલ ઉપર સ્થાપિત થઈ જાય છે અને પછી ધીમે ધીમે એનો વિકાસ થાય છે 9 માસ સુધી અને શિશુ છે એનો જન્મ થાય છે. બરોબર મિત્રો? તો નિર્માણ થાય છે યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. એટલે કે અહીંયાથી 2, 2 ના 4, 4 ના 6, 8, 10, 12 એમ એનો જે કોષો છે એનું વિભાજન થતું જાય. બરોબર? તો એ ગોળાકાર રચનામાં ફેરવાતા જાય છે. અહીંયા 1 છે પછી 2 થાય, 2 ના 4, 5, 6 એમ કરી અને એના વિભાજન થતા રહે છે મિત્રો. બરોબર? અને ગોળાકાર રચનામાં ફેરવાતા. હવે આ જે રચના છે હવે સર્જાતા કોષો સમૂહ બનાવે છે. જેટલા પણ નવા જુદા જુદા નવા કોષો છે 1 માંથી 2 માંથી 3, 3 માંથી 4 એ બધા જ જે સર્જાતા કોષો સમૂહ બનાવે છે. એટલે કે એક જ જગ્યા ઉપર ભેગા રહે એક અલગ અલગ રીતે ગોઠવાયેલા હોતા નથી. જેટલા પણ એક નવા કોષની અંદર ગોળાકાર બનતા જાય એમ એ પોતે જથ્થામાં એટલે કે સમૂહની અંદર રહે છે અને સમૂહની અંદર રહે તો જ એ ગર્ભ છે એનું સ્થાપન થાય. જો અલગ અલગ હોય તેનું સ્થાપન થતું નથી. હવે એ જે ગોળાકાર કોષો છે એ સમૂહ બને છે એ શું કામ કરે છે? તો તેનો વિકાસ થઈ એટલે કે આ જે કોષો છે એનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો આપણે વાત કરેલી આગળ પણ કે ભાઈ કોષો શું બનાવે છે? સમૂહ મળી ભેગા મળીને તો પેશીઓ અને શરીરના અંગો એટલે કોષો મળીને પેશી બને છે અને પેશી જે એનો સમૂહ છે એ અંગોનું નિર્માણ કરે છે. તો અહીંયા એ જ ક્રિયા થાય છે અને વિકાસ પામે છે. બરોબર મિત્રો? તો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગોનું નિર્માણ પામે છે. એટલે કે અહીંયા જ્યારે પણ એ સ્થાપિત ગર્ભ થાય છે ત્યારે બે કોષો જે પેશી બને છે પેશીમાંથી ધીમે ધીમે 9 માસ સુધી જ્યારે પણ એનો ગર્ભનો વિકાસ થતો હોય એ દરમિયાન નવા નવા અંગો છે એ બનતા જાય છે. આગળ આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. એટલે કે આ જે વિકાસ પામતી સંરચના એને શું કહીશું આપણે? ગર્ભ. તો એ જે છે આ ગર્ભ છે તે ધીમે ધીમે વિકાસ પામતો જાય. માણસની અંદર એ ગર્ભ વિકાસ પામે તો એ ગર્ભ છે 9 માસ સુધી હાથ, પગ, આંખ, કાન, નાક ધીમે ધીમે એની અંદર ઉમેરાતા જાય. 9 માસ સુધી સંપૂર્ણ વિકાસ થઈ ગયેલો હોય. બરોબર? તો હવે આવી જે રચના છે એને આપણે શું કહીશું? ગર્ભ. ગર્ભ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. એટલે જ્યારે પણ અહીંયા એ ગર્ભાશયની દિવાલે સ્થાપિત થાય છે અહીંયા ચોંટે છે ત્યારે જ એનો વિકાસ થાય છે. જો ગર્ભ છે અહીંયા દિવાલ ઉપર ન ચોંટે તો એ ગર્ભ છે એ વિકાસ પામતો નથી અને શરીરની બહાર નીકળી જાય છે. એટલે એને વિકાસ પામવા માટે ગર્ભાશયની દિવાલ છે એનો સહારો લેવો પડે છે અને ત્યાં પોતે 9 માસ સુધી એ જગ્યા ઉપર રહે છે મિત્રો. હવે આગળ તો ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે
શારીરિક અંગો વિકસિત થઈ જાય છે, એટલે કે આ જે સમયગાળો છે 9 માસનો અહીંયા સ્થાપિત થાય છે, ત્યારે એ જે ગર્ભ છે એની અંદર ધીમે ધીમે આંખ, કાન, નાક, પગ એ બધાનો વિકાસ થતો જાય છે મિત્રો. બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે. એટલે કે બધા જ પહેલા શરૂઆતની અંદર જ્યારે પણ નાનો ગર્ભ હોય, એટલે કે જે ભ્રૂણ છે નાનો હોય, તો એની અંદર દરેક અંગોનું સ્પષ્ટ રીતે આપણે એને ઓળખી શકતા નથી. પણ જેમ ધીમે ધીમે એનો વિકાસ થતો જાય છે અને પૂરેપૂરા અંગો બનતા જાય છે, ત્યારે એ ગર્ભનો આપણે ઓળખી શકીએ છીએ. અને એ જે છે એ ગર્ભની અવસ્થાને આપણે ભ્રૂણ કહીશું. ટોટલ એ રીતે એ બધા જ અંગો છે આપણને જોવા મળશે, ત્યારે એ ભ્રૂણ છે આપણને જોવા મળશે મિત્રો. ઓકે, ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે. તો અહીંયા મનુષ્યની અંદર જે જન્મવાનો સમયગાળો છે એ 9 માસ સુધીનો હોય છે. જ્યારે પણ ગર્ભ સ્થાપિત થાય છે ત્યારથી બચ્ચાનો જન્મ થાય છે, એ સમયગાળો 9 માસનો છે. એ સમયગાળાની અંદર સંપૂર્ણપણે ગર્ભનો વિકાસ થઈ ગયો હોય, એ ભ્રૂણ બની ગયો હોય, ત્યારે એ 9 માસ પછી એ શિશુને જન્મ આપે છે. એટલે કે એક સામાન્ય નાનો જે એક ગર્ભ હતો, એ ગર્ભ વિકાસ પામી 9 માસ પછી એક શિશુ બને છે અને પછી એ જન્મે છે. બરોબર મિત્રો? તો આ જે ક્રિયા છે એ સ્ત્રીની અંદર જોવા મળે છે. અને એ કેવી રીતે ભ્રૂણ છે એનો વિકાસ થાય છે, એટલે કે આ જે ભ્રૂણની જે ઘટના છે, અહીંયા દિવાલથી આપણે જે ભ્રૂણ ચોંટે છે એ પણ અલગથી એને દોરી શકીએ છીએ. આ ગોળાકાર જે બધા આપણને અંડપિંડ જોવા મળે છે, અંડપિંડ પણ આપણને જુદી રીતે આકૃતિની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. બરોબર? તો હવે આજનો જે ટોપિક છે એને ફરીવાર આપણે લઈ લઈએ કે ભ્રૂણનો વિકાસ. તો ભ્રૂણનો વિકાસની અંદર આ જે આકૃતિ છે એને આપણે દોરવાની છે. તો મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતા યુગ્મનજનું નિર્માણ થાય છે. જ્યાં આ ફલન ક્રિયા થાય તો જ આ ક્રિયા છે આગળ વધે છે. ફલન ક્રિયા ન થાય તો આ ક્રિયા આગળ વધતી નથી. માત્ર ફલન ક્રિયા ન થાય તો આ અંડપિંડ છે અંડવાહિની મારફતે બહાર નીકળી જાય છે. આવી કોઈ ઘટના છે એમાં જોવા મળતી નથી. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષો ગોળાકાર રચનામાં ફેરવાતા જતા જાય છે. તો અહીંયા ગોળ હોય, એમાંથી યુગ્મનજ, એમાંથી 2 માંથી 3, 2 4 5 6 એમ ગોળાકાર રીતે એમાં ફેરવાતા જતા હોય છે. સર્જાતા કોષો સમૂહ બનાવે છે. જેટલા પણ કોષો ગોળાકાર બને છે એ સમૂહની રચના કરે છે. એ સમૂહ છે એનો વિકાસ થઈ પેશી અને શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહીશું, ગર્ભ કહીશું, સોરી મિત્રો. તો આ વિકાસ પામતી સંરચનાને આપણે શું કહીશું? ગર્ભ કહીશું. હવે ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામે છે, એટલે પામ્યા કરે છે. હવે આ ગર્ભ છે ગર્ભાશયની દિવાલને ચોંટે તો જ ગર્ભ છે એ વિકાસ પામે છે. ગર્ભાશયની દિવાલને જો ચોંટે તો એ ગર્ભ છે શરીરથી બહાર નીકળી જાય છે અને શિશુ જન્મતું નથી. એટલે એ સ્થાપિત થવા માટે એને ગર્ભાશયનો સહારો લેવો પડે છે. તો ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો જાય છે. એટલે કે મનુષ્યની અંદર જે વિકાસ થવાનો જે સમયગાળો છે એ 9 માસનો છે. એટલે 9 માસ સુધી એ જે ગર્ભ છે વિકાસ થતા એમાં આ કારના બધા અંગો છે આયા પછી અને એ શિશુને જન્મ આપે છે. બરોબર મિત્રો? તો આપણો આજનો ટોપિક હતો ભ્રૂણનો વિકાસ. એટલે કે આ જે ઘટના છે, આ જે ક્રિયા છે, આવી રીતે એની અંદર ભ્રૂણ છે આ શરીરની અંદરની રચના છે. અહીંયા આપણે ગર્ભ છે, ગર્ભાશય છે, આ અંડવાહિની છે આપણે કહી શકીએ. તો અહીંયા આ જે છે અંડવાહિની, અંડવાહિની આટલો જે ભાગ આપણે દર્શાવ્યો છે એ અંડવાહિનીનો છે. અને અંડવાહિનીનો જે છેડો છે એ ગર્ભાશયની અંદર ખુલે બંને બાજુ. આ જે આકૃતિ છે આપણે ડબલ કરીએ તો આ છેડો પણ આવી રીતે પેલી બાજુ હોય છે. તો જે અંડવાહિનીમાંથી અંડપિંડ છૂટો પડે છે એ અંડવાહિનીમાં આ રચના છે એ જોવા મળે છે. જો જમણી સાઈડથી અંડવાહિનીમાંથી અંડકોષ બહાર નીકળે તો એ બાજુ આ
ઘટના છે જોવા મળે છે. ડાબી બાજુમાંથી નીકળે તો ડાબી બાજુમાં આ રીતની ઘટના છે જોવા મળે છે. બરોબર. તો આજના આ ટોપિક છે ભ્રૂણનો વિકાસ. તો ભ્રૂણના વિકાસની અંદર એટલે કે મનુષ્યની અંદર આ રીતનો ભ્રૂણનો વિકાસ થતો હોય છે. બીજા જે સજીવો છે એની અંદર એ જુદી જુદી રીતે એમનો સમયગાળો છે વિકાસ થવાના એ સમયગાળા છે એ ઉપર નીચે એટલે કે થોડા કોઈના વધારે હોય કોઈના ઓછા હોય એ રીતે ભ્રૂણ છે વિકાસ પામે છે અને પછી શિશુનો જન્મ થાય છે. તો આજના વિડીયો પૂરતું આટલું છે મિત્રો. હવે નવા વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક લઈ અને આવીશું મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ છે. તો થેન્ક યુ.